બોર્ડની પરીક્ષા માથા પર છે અને ટેન્શન તો વધતું જ જવાનું ખરું ને, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ચાલો આપણે સાથે મળીને સમજીએ ભરત સરના અનુભવના આધારે કે આ છેલ્લા દિવસો અને પેલા નિર્ણાયક 3 કલાકને કેવી રીતે આપણા બનાવી શકાય. અને સૌથી પહેલી વાત, સૌથી અગત્યની વાત જે મગજમાં ફિટ કરી લેવાની છે એ આ જ છે. આ કોઈ જીવન મરણનો ખેલ નથી. ભરત સર કહે છે ને, બસ એ જ. આ તો એક નવી શરૂઆત છે. તો આને એક યુદ્ધની જેમ નહીં, પણ આખા વર્ષની મહેનતની ઉજવણી, એક ફેસ્ટિવલ તરીકે જોઈએ. કેમ? તો બરાબર, હવે વાત કરીએ તૈયારીની. સફળતાનો જે પાયો છે ને, એ પરીક્ષાના દિવસે નહીં પણ એની આગલી રાતે જ નંખાય છે. અને એ પાયો શેનો છે? સિમેન્ટ રેતીનો નહીં, પણ એકદમ શાંત મનનો. યાદ રાખજો, આ સમય છેલ્લી ઘડી સુધી દોડમદોડ કરવાનો નથી, પણ ઊંડો શ્વાસ લઈને શાંત થવાનો છે. પણ સવાલ એ છે કે આ શાંતિ મળશે કઈ રીતે? તો ચાલો એની ચાવી જોઈએ. પહેલી વાત, છેલ્લી ઘડીએ નવું કશું જ નહીં. પ્લીઝ, જે વાંચ્યું છે, જે કર્યું છે, બસ એના પર ભરોસો રાખીને હળવું ફૂલ રિવિઝન. પછી પોતાની યુદ્ધ સામગ્રી, મતલબ કે પેન, પેન્સિલ, હોલ ટિકિટ, બધું એક જગ્યાએ તૈયાર રાખો. અને સૌથી અગત્યનું, મગજને આરામ, પૂરેપૂરી ઊંઘ. સવારે જોજો, એકદમ ફ્રેશ અને કોન્ફિડન્ટ ફીલ થશે. ઓકે, બધી પ્રેક્ટિકલ તૈયારી થઈ ગઈ. હવે મનને એક મંત્ર આપવાનો છે. બસ આટલું જ. હું કરી શકું છું. આમ તો ખાલી 4 શબ્દો છે, પણ એમાં જાદુ છે. સાચું કહું છું, એ અંદરની બધી જ શક્તિને જગાડી દે છે. વારંવાર મનમાં બોલતા રહો, મેં મહેનત કરી છે અને હું બધું બરાબર કરીશ. અને આવું કેમ જરૂરી છે? કારણ કે વાત બહુ સિમ્પલ છે. આપણું મગજ છે ને, એ શાંત પાણી જેવું છે. જેટલું શાંત એટલું જ સ્પષ્ટ દેખાય. જે મન શાંત છે એ જ પોતાની ખરી તાકાત બતાવી શકે છે. આખા વર્ષની મહેનત, બધું જ્ઞાન, એ પેપર પર ત્યારે જ વ્યવસ્થિત ઉતરશે જ્યારે મન સ્થિર હોય. નહીંતર ગભરાટમાં તો આવડતું હોય એ પણ ભૂલાઈ જાય છે. ચાલો ત્યારે, આગલી રાતની તૈયારી પૂરી. હવે સમય છે પરીક્ષા હોલમાં એન્ટ્રી કરવાનો. એ 3 કલાક, જ્યાં આખા વર્ષની મહેનતનું પ્રદર્શન કરવાનું છે. અને હા, એના માટે પણ એક સોલિડ સ્ટ્રેટેજી, એક પાક્કી રણનીતિ હોવી જ જોઈએ. જેવું પેપર હાથમાં આવે ને, આપણે સીધું લખવા નથી માંડવાનું. પહેલી 5 મિનિટ ઊંડો શ્વાસ લો અને આખું પેપર શાંતિથી વાંચો. મગજમાં એક ગેમ પ્લાન બનાવો. ક્યાંથી શરૂ કરીશું? જે સૌથી સહેલું લાગે ત્યાંથી. કેમ? કારણ કે એનાથી એક મોમેન્ટમ બનશે, કોન્ફિડન્સ વધશે. અને હા, પ્રેઝન્ટેશન એ પણ બહુ જ મહત્વનું છે. સારા અક્ષર, પોઈન્ટમાં જવાબ અને માર્ક્સ પ્રમાણે લંબાઈ. અને ટાઈમ મેનેજમેન્ટ તો ભૂલતા જ નહીં, જેથી છેલ્લે બધું ચેક કરવા માટે 5-10 મિનિટ બચે. પણ 1 મિનિટ, બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. અને અચાનક એક એવો સવાલ આવ્યો જેનો જવાબ જ નથી આવડતો. તો આ વિચાર આવતા જ પેટમાં જાણે ફાળ પડે, ધબકારા વધી જાય. ખરું ને? બસ આ જ એ મોમેન્ટ છે જ્યાં ઘણા લોકો ગભરાઈ જાય છે. પણ આપણે નહીં ગભરાઈએ. કેમ? કારણ કે ભરત સરનો સૂચન એકદમ ક્લિયર છે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. જે નથી આવડતું એને થોડીવાર માટે સાઈડ પર મૂકો. એના કરતાં જે આવડે છે એને એટલું જોરદાર લખો, એટલું સરસ લખો કે પેપર ચેક કરનાર પણ ઇમ્પ્રેસ થઈ જાય. મતલબ કે પોતાની તાકાત પર ફોકસ કરો, કમજોરી પર નહીં. આ બધી વાતો પરથી એક વસ્તુ તો પાક્કી છે. આ પરીક્ષા છે ને, એ ખાલી તમે કેટલું વાંચ્યું છે એની નથી, પણ તમે તમારા પર કેટલો વિશ્વાસ રાખો છો એની પણ છે. આ એક અંદરની લડાઈ છે. અને આ લડાઈ જીતવી બહુ જ જરૂરી છે. અને આ લડાઈ જીતવા માટે કોઈ મોટા હથિયાર નથી જોઈતા. સાવ સિમ્પલ ટેકનિક છે. પહેલું, પેપર શરૂ કરતા પહેલા 5 ઊંડા શ્વાસ. બીજું, આજુબાજુ કોણ શું કરે છે, કોણે કેટલી સપ્લિમેન્ટરી લીધી, એ બધી ચિંતા છોડી દો. આપણું ફોકસ ખાલી ને ખાલી આપણા પ્રયત્ન પર હોવું જોઈએ, રિઝલ્ટ પર નહીં. પ્રોસેસ પર ધ્યાન આપો, પરિણામ તો એની જાતે જ સારું આવશે. તો જુઓ, પસંદગી આપણા હાથમાં છે. એક બાજુ છે ડર અને ગભરાટ, અને બીજી બાજુ છે ધીરજ અને ફોકસ. આપણે કયો રસ્તો પકડવો છે? શું આપણે ડરને આપણા પર રાજ કરવા દઈશું, કે પછી ધીરજ અને ધ્યાનને આપણા સૌથી સારા મિત્ર બનાવીશું? મને લાગે છે કે જવાબ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે આ વાત 100% સાચી છે. જે ભરત સર કહે છે, જે વિદ્યાર્થી પોતાની મહેનત પર અને એનાથી પણ વધુ પોતાની જાત પર ભરોસો રાખે છે,
એ જ પરીક્ષામાં સાચા હીરાની જેમ ચમકે છે. જુઓ, નોલેજ તો લગભગ બધા પાસે સરખું જ હોય છે, પણ એ નોલેજને પેપર પર ઉતારવાનો જે કોન્ફિડન્સ છે ને, બસ એ જ ગેમ ચેન્જર છે, એ જ વિજેતા બનાવે છે. તો બસ આટલી વાતો મગજમાં રાખજો અને પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા હોલમાં જજો. યાદ રાખજો, આ કોઈ ડરવાની વસ્તુ નથી, પણ પોતાની જાતને સાબિત કરવાની, આખા વર્ષની મહેનતને દુનિયા સામે મૂકવાની એક મસ્ત તક છે. તમારી મહેનત પર વિશ્વાસ રાખજો. સૌ મિત્રોને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક.